તો એવું સમજ્યા હતા કે ભાવનાનો અર્થ જોયો હતો. એટલે ભાવના એટલે ચિંતન કે ધ્યાન. અને જો ભાવના વગર કરવામાં આવે સેવા, તો એ ખાલી ક્રિયાત્મક કે મિકેનિકલ બની જાય છે. એટલે સેવાની ક્રિયા સાથે આપણે ભાવના તો હોવી જ જોઈએ. તો અંદર 3 પ્રકાર જોયા હતા. તો પહેલું છે સ્વરૂપ ભાવના. એટલે સ્વરૂપ ભાવનાનો મતલબ છે કે આપણે ઈષ્ટ શ્રી કૃષ્ણ જે રૂપથી આપણા ઘરે સેવ્ય બનીને બિરાજે છે, તો જેવી રીતે બાલકૃષ્ણ, મદન મોહનજી, મધુરાધીશજી, તો એ સ્વરૂપ સંબંધી ચિંતન કે ધ્યાન કરવું જોઈએ. અને શ્રી મહાપ્રભુજીએ દસમ સ્કંધની જે મંગલકારિકા છે એમાં પણ સમજાવ્યું છે કે પ્રભુના બંને સ્વરૂપ, એટલે કે એમનું જે તાત્વિક સ્વરૂપ અને લીલા રૂપ, એ બંનેનું ચિંતન કરવું જોઈએ. અને આ ભાવના મધુરાષ્ટકમ, ગોપીજન વલ્લભાષ્ટકમ વગેરે દ્વારા પણ આપણે કરી શકીએ છીએ. પછી સ્વરૂપ ભાવના પછી લીલા ભાવના. એટલે લીલા ભાવના એટલે પ્રભુએ જે પણ કરેલી જે પણ દિવ્ય લીલાઓ ભગવાને કરેલી છે એનું ચિંતન કરવું જોઈએ. તો આ સેવા કાળમાં પણ આ કરી શકાય છે. એટલે ઠાકોરજીને જગાવવાથી લઈને પોઢાવા સુધીને બધી આ ક્રિયાઓમાં પ્રભુએ અવતાર કાળમાં કે અનવતાર કાળમાં ભક્તો સાથે જે પણ લીલા કર્યું હોય એનું ધ્યાન કરવું જોઈએ. અને સેવાની ક્રિયાઓ સંબંધી કીર્તનોનું પણ ગાન કરીએ તો કીર્તનો પણ લેવા જોઈએ. એટલે જ્યારે આપણે સેવા કરતા હોઈએ, જે પણ ક્રિયામાં જે પણ ભાવના જે રહેલી છે એનું આપણે અનુસંધાન કરી શકીએ. જેમ કે જગાવતી વખતે આપણે જગાવવાના પદ લેવા જોઈએ. પછી ભાવની ભાવના કરી. એટલે વ્રજભક્તોના પ્રભુ માટેના અલગ અલગ ભાવોનું ચિંતન કરવું જોઈએ. એટલે જેમ કે યશોદાજીનો વાત્સલ્ય ભાવ, કે નંદરાયજીનો પિતાનો ભાવ, ગોપસખાઓનો મિત્રનો ભાવ, એટલે જે પણ વ્રજભક્તોના જે પણ ભાવો હતા એનું આપણે ચિંતન કરવું જોઈએ. તો જ્યારે ભગવાન કોઈ ભક્તનો ભાવ સ્વીકારી લેશે તો ત્યારે ભાવ અપ્રૂવ થઈ જાય છે. એટલે આ વિશિષ્ટ ભાવો એ ભક્તો જે પણ ભાવો છે ભક્તોના પોતાના છે, પણ આપના ત્યાં તો પ્રભુ પુત્ર રૂપથી પ્રગટ નથી થયા, એટલે આપણે એ ભાવ ન રાખી શકીએ. પણ એ ભાવોનું ખાલી આપણે ચિંતન કે સ્મરણ કે અનુસંધાન છે એ આપણે કરી શકીએ છીએ. એટલે જ્યારે પ્રભુ પ્રસન્ન થઈને કોઈ ભક્તનો ભાવ સ્વીકારી લે અને એ ભાવ એમનામાં રૂઢ કે ફિક્સ કરી દે, તો ત્યારે એ જે સ્થિતિ છે એમાં અલગથી ભાવના કરવાની જરૂર નથી રહેતી, કારણ કે પોતાનો ભાવ થઈ ગયો, ભગવાને એવો ભાવ અપ્રૂવ કરી લીધો. એટલે જેવી રીતે આપે એક્ઝામ્પલ આપ્યું હતું કે શ્રી ચિત્ત સ્વામીનું, તો એમને તો ઠાકોરજી સખા તરીકે ખેલ કર્યો અને ભગવાને એમના ઉપર એક કાંકરી મારીને ભાગી ગયા, તો ચિત્તસ્વામી પણ એમને કાંકરી મારવા પાછળ દોડ્યા. તો પ્રભુએ આ સખ્ય ભાવ ને અસ્વીકાર્યો, એટલે હવે ભાવ એમનો રૂઢ ભાવ થઈ ગયો. બીજી કોઈ ભાવનાની એમને જરૂર ના રહી. તો અહીંયા એવું જોયું હતું કે આપના કોન્ટેક્સમાં તો મુખ્ય સ્વરૂપ તો દાસ હોવાનું જ છે, અને આપનો અસ્થાયી ભાવ છે કે આપણે ભગવાનના સેવક છે અને ભગવાન આપના સેવ્ય છે. તો અન્ય ભાવો જેમ કે જે વાત્સલ્ય કે જે સખ્ય ભાવ છે એ સંચારી ભાવ તરીકે આપણે લેવું, જે સમયે આવતા જતા રહેશે. એટલે સેવા કરતા ક્યારેક વાત્સલ્ય ભાવ, સખ્ય ભાવ કે જે માધુર્ય ભાવ છે એમના અંદર આવી જાય છે, તો ત્યારે સ્પેસિફિક મોમેન્ટ માટે તો ભક્તને એવું લાગે છે કે એ જ એનો પોતાનો ભાવ છે, પણ પછી ફરીથી એ જે સેવક હોવાનો જે ભાવ છે ફરીથી પછી આવી જ જાય છે, કારણ કે એ સ્થાયી ભાવ તરીકે આપણે સમજવું. અને જ્યાં સુધી પ્રભુ કોઈ ખાસ ભાવ આપણામાં રૂઢ ના કરે, તો ત્યાં સુધી આપણે વ્રજભક્તોના ભાવોનું ભાવન આપણે કરતા રહેવું જોઈએ. અને પછી એવું પણ જોયું હતું કે સેવામાં જે પણ આપણે ચીજો કે જે વસ્તુ અને આપણે જે યુઝ કરીએ છીએ એને પણ આપણે અલૌકિક માનવી જોઈએ. જેમ કે સેવાનું જે સ્થાન છે તો આપણે એ નંદરાયજીનું ઘર તરીકે એવી ભાવના કરવી જોઈએ, અને જે જલ છે તો એ શ્રી યમુનાજીનું જલ છે એવી રીતે આપણે ભાવના કરવી જોઈએ. અને સેવામાં જે પણ પ્રતિબંધો આવતા હોય, તો જેમ કે લાલચ છે, ક્રોધ, લોભ, દુસંગ, વિષયાશક્તિ, તો એને પૂતના
તૃણાવર્ત, બકાસુર અને કંસ જેવા જે પણ અસુરો છે એની ભાવના તરીકે આપણે વિચારવા જોઈએ કે અસુર જે પણ આ પ્રતિબંધો છે અસુરના રૂપમાં, તો એવી ભાવના આપણે કરવી જોઈએ. અને આ રીતે ભાવના કરવાથી હૃદયમાં ભક્તિ દ્રઢ થાય છે અને પ્રભુ કૃપાથી વ્રજભક્તો જેવો જે ભાવ છે એ પણ આપણા હૃદયમાં સ્થાપિત થઈ જાય છે. પછી આગળ જોયું હતું કે જેવી સાધના તેવી ભાવના કરવી. તો જો આપણી સાધના ગૃહસેવાના રૂપમાં હોય તો ભાવના પણ સંયોગની હોવી જોઈએ. અને જો સાધના ગુણગાનની હોય એટલે કે વિયોગની સાધના હોય તો ભાવના પણ તેના અનુરૂપ જ હોવી જોઈએ. પણ આ તો બધું આપોઆપ એટલે નેચરલ કોર્સમાં જ થવું જોઈએ, જેને આપણે આઈડેન્ટિફિકેશન કહી શકીએ. એટલે આઈડેન્ટિફિકેશન એટલે કોઈની સાથે આપણે પોતાની જાતને મેચ કરી લઈએ કે સરખાવીએ. તો એક્ઝામ્પલ તરીકે જેમ આપણે કરિયરની લાઈન ચૂઝ કરતી વખતે જો ઘરે આપણા માતા પિતા ડોક્ટર હોય કે વકીલ હોય તો જેને આપણે આપના આઈડિયલ માનીએ છીએ તો તેની સાથે આપણું આઈડેન્ટિફિકેશન થઈ જાય છે. તેમ આપણે પણ ઠાકોરજીના ભક્તોના ભાવોને ફોલો કરવાના આપણે પ્રયાસ કરવા જોઈએ. એવી રીતે આઈડેન્ટિફિકેશન કરવું જોઈએ. પણ ઘણી વખત એવું થાય છે કે ભક્તોની અંદરના ભાવ અને સાધનના ભાવમાં મિક્સમેચ થઈ જાય છે. એટલે સેવામાં જો ઠાકોરજી ઘરે બિરાજી રહ્યા હોય અને આપણે એમના સન્મુખ થઈ રહ્યા હોય તો આપણે વ્રજભક્તોના વિયોગનો કે જે વિરહ જે હોય એનો વિચાર આપણે ન કરવો જોઈએ, કારણ કે એક જાતનો એક મિસમેચ થઈ ગયો ત્યાં. તો જ્યારે સેવાનો સમય હોય સન્મુખ ભગવાન બિરાજતા હોય તો આપણે તો નંદરાયજી કે યશોદાજી ની ભાવના કરવી, જેમ ઠાકોરજીને જગાડવાની ભાવના કરવી જોઈએ તેવી ભાવના આપણે કરવા જોઈએ. વિરહની ભાવના ન કરવી જોઈએ ત્યારે. અને એવા થોડાક લોકો હોય છે જે માને છે કે વિયોગ જ સૌથી મોટું ફળ છે. એટલે એમને લાગે છે કે બહારના સ્વરૂપનો કોઈ ભરોસો નથી, પણ હૃદયના બિરાજતા જે ભાવનાત્મક ભગવાન તો ભક્તના આધીન છે. તો પણ આ જે વિચાર છે એ તો એક જાતની મનોવિકૃતિ છે, કારણ કે વ્રજભક્તોને તો હંમેશા પ્રભુનું બહાર પ્રાકટ્ય જ અભિલાષિત હતું. એટલે અહીંયા આપણે એવું સમજવું કે સંયોગ અને વિયોગ તો બંને ઇન્ટરડિપેન્ડન્ટ છે, ચક્ર જેમ છે. એટલે વિયોગનો તીવ્ર અનુભવ વગર સંયોગનું સુખ પણ આપણે પૂર્ણતાથી નથી મળતું. તો આપણે અને શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે ભગવત પ્રેમની પૂર્ણ અનુભૂતિ માટે તો આ બંનેનો અનુભવ આપણે થવો જ જોઈએ, સંયોગનો પણ થવો જોઈએ અને વિયોગનો પણ થવો જોઈએ. એટલે અહીંયા નંદરાયજી અને યશોદાજીનું એક્ઝામ્પલ જોઈએ તો એમના ઘરમાં સંયોગનું સુખ મળતું અને જ્યારે પ્રભુ વનમાં ગોચરણ માટે પધારતા તો ત્યારે વિયોગનો પણ અનુભવ એમને થતો. એકલા સંયોગ અને વિયોગનો ચક્રથી જ જે નિરોધ છે એ સિદ્ધ થાય છે. એટલે એ બંને જરૂરિયાત છે. એટલે એવું નથી કે પ્રભુ સન્મુખ બિરાજતા હોય તો ત્યારે પણ વિયોગનો વિચાર કરીને દુઃખી રહેવું, તો એ એક રોંગ કન્સેપ્શન છે. અને સંયોગનું સુખ ન લેવું એ એક જાતની એક મનોવિકૃતિ છે. એટલે આપણે જ્યારે ભગવાન સન્મુખ હોય તો ત્યારે આપણે સંયોગની અનુભૂતિ અને જ્યારે અનોસરનો સમય હોય તો વિયોગની અનુભૂતિ. તો એવું ચક્ર જેમ જ ફરતું હોય છે. વિયોગ અને સંયોગી બંને હોવું જોઈએ, તો પછી જે નિરોધ છે એ સિદ્ધ થાય છે. એટલે આપણી જે પણ ભાવના હંમેશા પોતાની સાધનાને જ અનુરૂપ હોવી જોઈએ. એવું મને સમજાયું હતું. પછી આગળ આપણે આવિર્ભાવોત્સવ નું જોયું હતું કે ભગવાનનો આવિર્ભાવ અનેક રૂપે થાય છે. એટલે કે ગીતાજીમાં આને એવી રીતે સમજાવ્યું છે કે યદા યદા હિ ધર્મસ્ય વાર શ્લોકમાં એવું સમજાવે છે કે અવતાર એટલે લે છે કે ભગવાન અવતાર મુખ્ય 3 કારણોથી અવતાર લે છે કે સાધુ પુરુષનો ઉદ્ધાર કરવા માટે, દુષ્ટ લોકોનો નાશ કરવા માટે અને ધર્મનું સ્થાપન કરવા માટે. પણ વેદવ્યાસજી ભાગવતમાં ભગવાનનું નિરૂપણ કર્યું છે અને એમને ભગવાનને મુખ્ય રાખીને એમના લીલાનું નિરૂપણ પણ કર્યું છે. તો એમાં આપણે એવું સમજી શકીએ કે ભક્તોનો ઉદ્ધાર કરવા માટે અવતાર લેવાનું મુખ્ય કારણ છે. એટલે કે
ભગવાનનો અવતાર લેવાનું મુખ્ય કારણ ભક્તોનો ઉદ્ધાર છે. પણ હવે અર્જુનને ભગવાનને આવું નહીં આવું અર્જુને ભગવાને નથી કીધું, કારણ કે આવું ઉલ્લેખ શ્રી કૃષ્ણને અર્જુનને કરવા માટે કોઈ આવશ્યકતા નથી. એટલે આને અર્જુન આ દુષ્ટોનો સંહાર કરવા માટે નિમિત્ત બનાવ્યો છે ભગવાને. એટલે કે ભક્ત ઉદ્ધારનો વિષય એમને છુપાવી લીધો. અને જે પણ અવતારનો જે મુખ્ય પ્રયોજન ભક્તનો ઉદ્ધાર કરવાનો જ, પણ જે અવતારનો મુખ્ય પ્રયોજન જે છે એ ભક્તનો ઉદ્ધાર કરવાનો જ છે. અને બીજા બધા કારણો આનુષંગિક છે. એટલે કે અવતાર લીધો છે તો આ ભક્તનો ઉદ્ધાર કરવા માટે અવતાર લીધો છે, તો પણ આ બીજા કાર્યો પણ કરી લેવું. તો એટલે કે ભક્તોનું ઉદ્ધાર એવું છે કે ભગવાન પોતે જ કરી શકે, બીજા કોઈનાથી ના થઈ શકે. જ્યારે બીજા બધા કાર્યમાં ભગવાનના અવતારો કે આવેશો પણ પૂર્ણ કરી શકે છે. એટલે કે જ્યારે જો ભગવાન અવતાર લેશે ભક્તનો ઉદ્ધાર કરવા માટે, તો ભગવાન દુષ્ટોનો સંહાર, સાધુ પુરુષનો ઉદ્ધાર, ધર્મનું સ્થાપન પણ કરી લે છે. તો જે પ્રહલાદજી, ઋષિ મુનિઓ, રજ ભક્તો, નંદરાયજી, યશોદાજી, દેવકીજી, વાસુદેવજી, આ બધા ભક્તોનું ઉદ્ધાર કરવા માટે ભગવાન સ્વયં અવતાર લીધો હતો. તો આ અવતાર કાળમાં છે. પણ અનવતાર કાળમાં ઠાકરજી આપના ઘરે મૂર્તિના સ્વરૂપ સાક્ષાત પધારે છે. અને આ એક પ્રકારનો આવિર્ભાવ છે. એટલે એના આવિર્ભાવોત્સવના રૂપ અનુભવાય છે. એટલે જ્યારે અવતાર કાળમાં નંદ મહોત્સવ થયો, જ્યારે ઠાકરજી પધાર્યા, ત્યારે એવી જ રીતે આપણા ઘરમાં જ્યારે ઠાકરજી પધાર્યા, એટલે કે પાઠોત્સવ હોય, એવી જ રીતે આપણે જેમ નંદ મહોત્સવ થયો તો એવી જ રીતે આપણે એ ઉત્સવને ઉજવવો જોઈએ. અને એટલે કે શ્રી કૃષ્ણ જન્મ જયંતિ વગેરે જે મહા ઉત્સવો જે છે એને પણ મનાવવો જોઈએ. અને એ ઉજવવાનો જે પ્રકાર જે છે એ ગુરુ પાસેથી અમને સમજવું જોઈએ. પછી પ્રતિબંધ જ્ઞાન જોયું હતું કે ઉપાયનું ચિંતન કરવા બેસીએ, એટલે કે તેનાથી આવું મળશે ને કેમ કરવું, એની સાથે અપાયનું પણ ચિંતન કરવું જોઈએ. એટલે કે અપાય એટલે કે જે કારણે આપણે કામ કરતા હોય એ સંભવ ના બને, એટલે કે પ્રતિબંધ જે હોય એ પ્રતિબંધ જે આવે એને અપાય કહેવાય છે. તો એનું પણ આપણે ચિંતન કરવું જોઈએ. એટલે કે સાધક ઉપાય અને બાધક એ બંને પક્ષનો વિચાર કરવો જોઈએ કોઈ કાર્ય કરતા પહેલા. કારણ કે સામાન્ય રીતેથી કાર્ય અમને સહજ લાગે અને કરતા કરતા અમને પ્રાથમિક અવસ્થામાં કોઈ વિઘ્ન ના આવતો હોય અને એવું લાગે કે આગળનો પણ રસ્તો આવો જ સહજ હશે, તો આગળ જઈને પણ કોઈ વિઘ્ન નહીં આવે. તો એવું વિચારતા કાર્ય કરીએ. પણ કોઈ પણ કાર્યને ઘણા બધા ફેક્ટર્સ અફેક્ટ કરે છે. એટલે કે સાધ્ય અને દુસાધ્ય વગેરે ફેક્ટર્સ આવી શકે છે. એટલે પ્રતિબંધ કે અપાયનો વિચાર કરવો જોઈએ. એટલે જો પ્રતિબંધનો વિચાર કરીએ તો પછી ઉપાયનો વિચાર થશે. એટલે વિઘ્ન આવશે એવું, એટલે કે આગળ જતા કોઈ વિઘ્ન આવશે એવું પણ ધ્યાનમાં આપણે રાખવું જોઈએ. એટલે કે અત્યારે જે પોઝિટિવ થિંકિંગનું એવું ચાલે છે, તો આપણે જો એવું જોવા જઈએ તો એ પ્રેક્ટિકલ નથી. કારણ કે જીવન વિઘ્ન વગેરે નથી ચાલતું. એટલે કે પોઝિટિવથી ખાલી કામ પડતું નથી, કામ થતું નથી. એટલે કે વિઘ્નનો પણ વિચાર આપણે કરવો જોઈએ. એટલે એવી જ રીતે ઠાકરજીની સેવામાં પણ કોઈ પરિશ્રમ વગેરે ના આવે તો સેવા કે ભક્તિમાં આવતી જે પ્રતિબંધો જે છે એને વિચારી અને સમજી લેવું જોઈએ. કે જેમ જ્યારે વસુદેવજી નંદરાયજીને કીધું કે કંસને આવા બધા ગોકુળમાં ઉપદ્રવો થઈ રહ્યા છે પૂતના, તૃણાવર્ત વગેરે રાક્ષસો સાથે, તો એમને ત્યારે નંદરાયજીને જે ખરાબ જે પ્રતિબંધો જે છે એનું એમને જ્ઞાન થયું કે આવું થઈ શકે છે. તો એવી જ રીતે પુષ્ટિ માર્ગી અને અન્યાશ્રય, અસમર્પિત, ભોગ, દુસંગ વગેરે જે આસુરી ભાવો જે છે એનું પણ એવું થઈ શકે છે. એવું પ્રતિબંધનું જ્ઞાન એમને હોવું જોઈએ. અને પછી ભગવત શરણ,
જોયું હતું કે ભગવત શરણમાં કે નંદરાયજી અને જે વાસુદેવજી એ તો જ્ઞાતિ બંધુ હતા અને મિત્ર પણ હતા. એટલે કે વાસુદેવજી ઠાકોરજીને નંદરાયજીના ઘરે છૂપછાપ પધરાવી આવ્યા અને તો એમની સાથે અને નંદરાયજીનો પણ વાસુદેવજી પર પૂર્ણ વિશ્વાસ હતો. હા, અર્પણ આ ઉચ્ચાર સુધારી લે. વાસુદેવ એટલે શ્રી કૃષ્ણ અને વસુદેવ એટલે શ્રી કૃષ્ણના પિતા. તો વસુદેવજી એમ બોલવાનું. હાજી જય. એટલે કે હવે વસુદેવજી ઠાકોરજીને નંદરાયજીના ઘરે પધરાવ્યા પછી પણ વસુદેવજીને એવું નહીં માન્યું કે એ મારો પુત્ર નથી, નંદરાયજીનો થઈ ગયો. એટલે જે ઠાકોરજીને પધરાવે છે કે પધરાવનાર જો અજ્ઞાની હોય અને એનામાં સાવધાની કે તત્પરતા ના હોય, પણ જે પધરાવી આપે છે એમને તો ઠાકોરજીનું સતત ચિંતન હોવું જોઈએ. તો નંદરાયજી કંસને મથુરા પધાર્યા હતા કંસને કર આપવા માટે. તો વસુદેવજીને પણ મળવા ગયા કારણ કે એમના ઉપર એવો સ્નેહ હતો. તો ત્યારે વસુદેવજીએ નંદરાયજીને સાવધાન કર્યા કે ગોકુળમાં ઘણા બધા ઉપદ્રવો થઈ રહ્યા છે. તો ત્યારે નંદરાયજી ચિંતામાં પડી ગયા અને ત્યારે એવું કશું એવું નતું કે કોઈ એવું વ્હીકલથી ફટાફટ પહોંચી જવાય ગોકુલ કે ફોન કરાય. ત્યારે એટલે કે ત્યારે નંદરાયજીએ ભગવાનનો આશ્રય ની ભાવના કરી કે ભગવાન જ મારા રક્ષક છે અને હું એમનો આશ્રય છું. એટલે કે બીજું બધું ભગવાન જ સાચવી લે છે. એટલે કે આપને પણ ભગવાનનો આશ્રય લેવું એવું સમજાવે છે કે જ્યારે એવી કોઈ પરિસ્થિતિ આવે તો અન્યાશ્રય વગેરે સાધન ના રાખવું જોઈએ. ખાલી ભગવાનનું જ આશ્રય અને શરણ ને સાધન માનીને ભગવાન ઉપર વિશ્વાસ રાખવો જોઈએ. પછી અવિદ્યા નાશ જોયું હતું કે અહીંયા જેમ અવતાર કાળમાં જોયું હતું કે અવતાર કાળમાં તો જ્યારે પૂતના આવી હતી તો પૂતના એ માયારૂપ હતી. તો જ્યારે ગોકુળમાં આવી હતી પ્રવેશ કર્યો તો ત્યારે યશોદાજી પણ મોહિત થઈ ગયા હતા અને જે નંદરાયજીએ રાખ્યા તે બધા ગોપાલોને એ પણ બધા મોહિત થઈ ગયા હતા અને એમનું મન ભગવાનમાંથી છૂટી ગયું હતું અને એમનો કોઈ કારણ કે આપને કોઈ અજાણ વ્યક્તિને આપનો કોઈ પોતાનું બાળક ના દેખાડવું જોઈએ, પણ યશોદાજી વગેરે બધા મોહિત થઈ ગયા હતા અને ઠાકોરજીને ભૂલી ગયા હતા. તો આના માટે ભગવાને પૂતનાનો વધ કર્યો અને આ પૂતનાનો વધ કરતા એમને અવિદ્યાનો પણ નાશ કર્યો. તેનાથી જે વ્રજભક્તોમાં જે અવિદ્યા વગેરે જે અજ્ઞાન જે હતો એનો પણ નાશ થઈ ગયો. એટલે એવી જ રીતે અવતાર કાળમાં આવી રીતે વ્રજભક્તોનો અવિદ્યાનો નાશ કર્યો. તો પછી એવો પ્રશ્ન થયો હતો કે અનવતાર કાળમાં કેવી રીતે ભગવાન અવિદ્યાનો નાશ કરાવે છે. તો અનવતાર કાળમાં તો પૂતનાનો ઉદ્ધારનું જે ચરિત્ર જે છે એનું સંધાન કરે તો એનાથી એમની આસક્તિ ભગવાનમાં દ્રઢ થશે અને અવિદ્યા દૂર થશે. એટલે કે દરેક વસ્તુનો અનુભવ કરવું એ જરૂરિયાત નથી. જેમ કે જે વ્યક્તિ અનુભવ કરીને બીજા કોઈને સિદ્ધાંત કહે છે તો એ સિદ્ધાંતને જાણવા માટે એનો પાછો અનુભવ કરવાનું નથી જરૂર. જેમ કે કોઈ હાથ ગરમ જલમાં અડકી લીધું તો એને બર્ન થઈ ગયું એટલે કે એ દુઃખ પામ્યું અને બીજા કોઈને આમને કીધું કે આવું ના કરશો એવું સિદ્ધાંત કીધું તો આપને પાછું ગરમ જલમાં આપને હાથ અડાડવું નથી જરૂર. આપને એવું ખબર પડી ગઈ એવું ના કરવું જોઈએ. એટલે દરેક વસ્તુનો અનુભવ કરવું જરૂરિયાત નથી જાણવા માટે. એટલે અહીંયા પણ યશોદાજી પૂતનાના આવવાને કારણે ભગવાને જે પરિશ્રમ આપ્યું છે તો એમને જે ભોગવ્યું છે આપને આ લીલામાંથી એવું સમજાવ્યું છે કે આપને સેવ્ય પ્રભુને પણ પરિશ્રમ થઈ શકે છે અને આપને પ્રભુમાંથી આમનું મન ના છૂટવું જોઈએ. એટલે કે સેવ્ય પ્રભુના સંબંધમાં જે અલૌકિક મમતા જે છે એ બીજામાં ના જતું રહે અને ભગવાનને કોઈક પ્રકારનું પરિશ્રમ ના થાય એવું સાવધાન રાખવું જોઈએ.
એટલે કે વસુદેવજી રક્ષા માટે ઠાકોરજીને નંદરાયજીના ઘરે ભદ્રાવી એ જુદી વાત છે, પણ ઠાકોરજીને ચોરી એટલે કે આપણે એવો પ્રસંગ જોયો હતો કે આમ એક વૈષ્ણવ હતા તો એમના એક બહુ જ ખાસ બીજો વૈષ્ણવ હતો, મિત્ર હતો, તો એમના ઘરે એ તીર્થ યાત્રા જવા માટે ગયા, એ તીર્થ યાત્રા કરવા માટે ગયા હતા, તો ત્યારે એમના ઠાકોરજીને એમના ઘરે પધરાવ્યા, તો ત્યારે એમને પૂછ્યું કે મારા ઠાકોરજીને તમારા ઘરે પધરાવું, તો એમને કીધું કે હા ખૂબ જરૂરિયાતથી પધરાવો, પણ એક શરત એમને આપી હતી કે પાછું એમના ઠાકોરજીને માંગવું નહીં. તો એમને એવું પણ હા પણ પાડી દીધી એમને, અને એવું થઈ ગયું કે ભગવાનની ઈચ્છાથી એમનો દેહ ત્યાં જ છૂટી ગયો. તો અહીંયા આપણે જે તીર્થ યાત્રા માટે ઠાકોરજીને બીજા કોઈના ત્યાં પધરાવી દેવો અને આવ્યા પછી ઠાકોરજીને પાછું માંગવું નહીં, એ તો મહાવિદ્યા કહેવાય છે. એટલે કે જ્યારે આપણે ભગવત સેવા કરતા હોઈએ તો વૈષ્ણવનો સંગ હોય છે, એટલે કે જો આપણે વૈષ્ણવ છે તો સખ્ય વૈષ્ણવ સાથે જ હોય, પણ કોઈ અંતરંગ સંબંધ હોય તો એકબીજાના ઠાકોરજીના દર્શન પણ થઈ શકે, અને પણ બધા લોકો બધા મનની વાત ના જાણી શકે, એટલે કોઈ અવૈષ્ણવ પણ આમના ઘરે આવી શકે છે, જેમ પૂતના ગોકુળમાં આવી હતી. તો જેમ વસુદેવજી નંદરાયજીને સાવધાની આપી એવી જ રીતે આપણે આમના ઠાકોરજીને સાવધાનથી રાખવું જોઈએ કે આપના પ્રભુને કશો પરિશ્રમ ના પડે, એટલે કે જેમ પૂતના અવિદ્યારૂપ હતી એવી જ રીતે જે પણ કારણથી આપના પ્રભુને પરિશ્રમ થાય તો પૂતનાની ભાવના કરવી, અને જો એવી ભાવના કરીએ તો જેમ અવતાર કાળમાં પૂતના જે માયારૂપ હતી અવિદ્યારૂપ એને નિવૃત્ત કર્યું, એટલે કે વ્રજ ભક્તોમાં અવિદ્યાને નિવૃત્ત કર્યું, એવી જ રીતે પૂતના રૂપ અવિદ્યાનું નિરાકરણ અહીંયા અનવતાર કાળમાં કરે છે. એટલે હવે અહીંયા અનવતાર કાળમાં કરે છે. તો કેવી રીતે પ્રભુ કરે છે ભગવાનને જ એ ખબર છે કે કેવી રીતે કરે છે, પણ ભક્તના હિત પ્રમાણે આ વિદ્યાનું નિરાકરણ ભગવાન કરે છે. તો મને એવી સમજણ પડી હતી. હા, બહુ સારું કર્યું. ચાલો ભક્તિ, તને કઈ કહેવાનું છે? ચાલો ઠીક છે, તો આજે અહીંયા આપણે વિરામ કરીએ છીએ. આગળનો નવો ક્રમ છે કાલથી કરીશું.